जय श्री राम दोस्तों, फरीथी एकवार डेली ट्रेक्टर विडियो में आप सबનું स्वागत है। सवारे 8 वागे पानी बोतल भरावीने નીકળી જઈએ છીએ આજના દિવસમાં પહેલો ફેરો રેતનો ભરવા માટે। જોડે જોડે ટ્રેક્ટર પણ આવી જાય છે। હું ચડી જાઉં છું લોડર ઉપર। ચાલુ કરી દઉં છું આ પહેલો ફેરો રેતનો ભરવાનો। લગભગ 5 થી 7 મિનિટમાં થઈ જાય છે આ ટ્રેક્ટર। ડ્રાઈવર જોડે જોડે કરી જાય છે તેને લેવલ પર। જોડે લઈ જવાની 10 થેલી સિમેન્ટ। આ બંને જણ લોડરમાં નાખે છે। લોડરમાં નાખીને રેતના ભેગું સિમેન્ટ પણ જાય છે। ત્યાંથી આવી જઈએ છીએ આજના બીજી લોકેશન ઉપર, જ્યાંથી ભરવાની હોય છે માટીના ફેરા। હું આવીને રાહ જોતો હતો ટ્રેક્ટરની, એટલામાં ટ્રેક્ટર પણ રેત ખાલી કરીને જોડે આવી જ જાય છે। તો ચાલુ કરી દઈએ છીએ આ બીજો ફેરો માટી ભરવાનો। આજે તો કામ હતું માટીનું જ, આખો દિવસ માટી જ કરવાની। પહેલો ફેરો માટીનો લઈને નીકળી જઈએ છીએ આજની લોકેશન ઉપર, જ્યાં વરંડામાં નાખવાના હોય છે 5 થી 6 ફેરા માટીના। ને આ રહ્યું આપણું કામનું હોળનું કામ, જે આપણે લગભગ 5 દિવસમાં પૂરું કરી દીધું છે। એના પછી આવી જઈએ છીએ ફરીથી માટી ભરવા માટે। લગભગ સવારના 10 વાગ્યા હતા અને બીજો ફેરો માટીમાં ભરાઈ ગયો હતો। આપણા લોડરને મૂકીએ છીએ અને ડ્રાઈવર જોડે જોડે આવી જઈએ છીએ માટી ભરવા માટે। લગભગ 4 ફેરા વરંડામાં થઈ ગયા હતા। વરંડાનો જગ્યા જવાની સોકડી હતી બહુ, એટલે મારે વારે ઘડીએ તેના જોડે જવું પડતું હતું। તમે જોઈ શકો છો બંને બાજુ ઢાળ બહુ વધારે હતો। છેલ્લો ફેરો નાખવાનો હોય છે વરંડામાં અને ટ્રેક્ટર જાય છે। હું પણ આવી જાઉં છું તેના જોડે જોડે વરંડામાં લેવલ કરવા માટે। કારણ કે માટી હતી વધારે તો તે પણ લેવલ કરવાની હતી। એક પછી એક ટ્રેક્ટરના 5 ફેરા પતી ગયા હતા। પછી આવી જઈએ છીએ બીજી જગ્યાથી માટી કરવા માટે, જે આપણે પહેલેથી નાખેલી જ હોય છે। તે નાખવાની હોય છે તબેલામાં। આજના ટોટલ 6 ફેરા કરીને નીકળી જઈએ છીએ ઘરે। જય શ્રી રામ દોસ્તો।